મારું નામ ડૉક્ટર ચેતન રાઠોડ, ઓર્થોપેડિક સર્જન, ભાવનગર, ગુજરાત ખાતે. આજે હું જણાવીશ તમને ટેનિસ એલ્બો વિશે. ટેનિસ એલ્બો એટલે શું છે? ટેનિસ એલ્બો એ કોણીમાં થતો દુખાવો, ખૂબ જ કોમન દુખાવો છે. ઘરનું કામ કરતા હોય, રસોઈ કામ કરતા હોય, કડિયા કામ કરતા હોય, ક્રિકેટ રમતા હોય, ટેનિસ રમતા હોય, એ લોકોને કોણીનો દુખાવો ખૂબ જ કોમન હોય છે. વધારે પડતા કોણીના સ્નાયુનો વપરાશને કારણે ત્યાં સ્નાયુમાં સૂજન આવે એને આપણે ટેનિસ એલ્બો કહીએ છીએ. અને ઇંગ્લિશમાં લેટરલ એપિકોન્ડાઇટિસ ઓફ એલ્બો કહેવાય. કયા કારણસર હોય તે આપણે જણાવીએ કે વધારે પડતો શ્રમ હોય, મસલનું સ્નાયુનું કામ વધારે હોય એ લોકોને વધારે થાય. ટેનિસ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, કડિયા કામ કરતા હોય, ઘરનું કામકાજ કરતા હોય એ લોકોને ખૂબ જ દુખાવો, જ્યારે એને કંઈ પણ વસ્તુ ગ્રીપિંગ કરવાની, પકડવાની આવે ત્યારે એને સૌથી વધારે દુખાવો થાય. તો આ ટેનિસ એલ્બોની સારવાર શું છે? આ ટેનિસ એલ્બોની સારવારમાં અમે શરૂઆતના સ્ટેજમાં આવે તો અમે એને આઈસ એપ્લિકેશન, રેસ્ટ કરવાનું કહી, અને ટેનિસ એલ્બોનો બેલ્ટ આવે, બેલ્ટ પહેરવાનું કહી, અને એને એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન આપતા હોય છે. શરૂઆતના સ્ટેજમાં જો પેશન્ટ આવી જાય તો મોટાભાગે 80% થી 90% લોકોને છે આગળ ટેનિસ એલ્બો ઇન્ફ્લામેશન વધતું નથી અને મોટાભાગના ક્યોર થઈ જતા હોય છે. પણ જે અમુક કેસમાં જે લોકો તકેદારી ન રાખે, આરામ ન કરે અને મેડિસિન ન લે તો એવા સંજોગોમાં ક્રોનિક ટેનિસ એલ્બો થઈ જતો હોય છે. ટેનિસ એલ્બોના કારણે પછી એમને લાંબો સમય ફિઝિયોથેરાપી લેવી પડે, આઈસ એપ્લિકેશન, અને જરૂર પડે તો ઇન્જેક્શન પણ આપણે સ્ટીરોઇડનું આપવું પડે. અને પછી રેર કેસમાં એવું બને કે ભાઈ ટેનિસ એલ્બોમાં આપણે સર્જરી કરવી પડે. થેન્ક યુ વેરી મચ.